નમસ્કાર મિત્રો, ગીર પ્રાકૃતિક ફાર્મ ચિત્રાવળ ગીર. પહેલાં તો તમને બતાવી દઉં, આ ટાંકો જોઈ શકો તમે. ખાતરનું કારખાનું ખેતરના શેઢે આ જોઈ શકો ટાંકો તમે. આની અંદર આપણે બધો કચરો નાખીએ છીએ. ખાવાનો વેસ્ટ છે, ફ્રૂટ છે, સડેલી ડુંગળી તમે જોઈ શકો, પપૈયા પડ્યા છે, ઝાડવા કાપ્યા હોય આજુબાજુ અને પાંદડા નાખી દઈએ. કેરું પડી છે આમાં, જુઓ આનું ફિલ્ટર થયેલું પાણી છે અહીંયા જોઈ શકો. આ આખું ફિલ્ટર અહીંયા બનાવેલું છે ને આ પાઇપથી અહીંયા તમે નીચે ભૂંગળું જોઈ શકો. અહીંયા વાલને ભૂંગળું છે, નીચે કુંડી આવેલી છે, એની અંદર જાય છે આ પાણી અને એ પછી વેંચુરી દ્વારા ડાયરેક્ટ ખેતરમાં. બીજું તમને બતાવવા જઈ રહ્યો છું આવાકોડા. આ આવાકોડાના બીજ હું આફ્રિકાથી લાવીને મેં વાવેલા છે. ત્યારે તમે જોઈ શકો છો ફ્લાવરિંગ બધે જો આ તમે ફ્લાવરિંગ ચાલુ છે હજી. અહીંયા પાંદે ફૂટી નીકળ્યું છે, તમે જોઈ શકો. આ જોઈ લ્યો, આવકોડા લગભગ 10 વર્ષ થઈ ગયા છે. અને ગયા વર્ષે ફ્લાવરિંગ આવ્યું હતું, આ વર્ષે પાછું આવેલું છે. આ વર્ષે આને આપણે ફ્રૂટ સેટ થાય એ માટે ગમે એમ કરી અને ફ્રૂટ સેટ કરવાના થાય છે પ્રાકૃતિક રીતે. દૂધ ગોળ છે, બીજી અલગ અલગ આપણી દવાઓ બનાવી અને છંટકાવ કરી અને આને આ વર્ષે તમને ફ્રૂટના વિડીયો બતાવીશ. આવાકોડા ખૂબ જ સારું ફ્રૂટ આવે છે, કોલેસ્ટ્રોલ ફ્રી આવે છે, બટર ફ્રૂટ તરીકે પણ ઓળખાય છે અને આફ્રિકન દેશોમાં ખૂબ જ થાય છે અને અત્યારે આપણા દેશમાં પણ આની ખેતી થવા લાગી છે. સાઉથમાં બી આનું ખૂબ મોટું ફાર્મ છે. આ હું તો સીડ લાવી અને એમાંથી મેં રોપ તૈયાર કરી અને કરેલું છે. આ સીડલિંગ પ્લાન્ટ છે, આ કોઈ ગ્રાફ્ટેડ નથી, સીડલિંગ પ્લાન્ટ છે. એટલે લગભગ 10 વર્ષે આમાં અત્યારે ફ્લાવરિંગ દેખાણું છે આપણને. આગળ જોઈએ છીએ આપણે આમાં કેવા ફ્રૂટ સેટિંગ થાય છે અને કેટલા ફ્રૂટ આપણને મળે છે. અગર સારું ઉત્પાદન છે તો આગળ જતાં આમાં ખેતી કરવામાં ખૂબ સારો ફાયદો રહે છે. આ બીજા બી આવાકોડાના પ્લાન્ટ છે, અહીંયા છે, એની આગળ છે, આમાં પણ ફ્લાવરિંગ આવેલું છે અને બધામાં ફ્રૂટ આવશે એટલે હું પાછો વિડીયો બનાવીને આપ લોકો સમક્ષ રાખીશ. બીજું પ્રાકૃતિક ખેતી આપણે કરીએ છીએ, જેની અંદર તુવેર દાળ બનાવીએ છીએ, મગફળીનું તેલ બનાવીએ છીએ. આ વર્ષે ઘઉં વાવેલા છે અને તુવેર વાવેલી છે આપણે, તેની પણ દાળ બનાવવામાં આવે છે. જે મિત્રોને દાળ લેવાની હોય તો એ મારો કોન્ટેક કરી શકે છે. મારો મોબાઈલ નંબર છે 85 11 00 12 62. જય ગૌ માતા મિત્રો. આવા અલગ અલગ નવા વિડીયો અને નવું શીખવા માટે ગીર પ્રાકૃતિક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ લોકો સુધી શેર કરો. જય ગૌ માતા.